ફાગણના આગમન સાથે ભરૂચ જિલ્લામાં વસંત સાથે પૂરબહારમાં આદિવાસી વિસ્તારોમાં કેસુડો ખીલી ઉઠ્યો છે। પહેલાના જમાનામાં હોળી ધૂળેટી તહેવાર કેસુડાના ફૂલોના રંગે રમાતો હતો, જે પ્રથા મુજબ ઉજવણી ગ્રામ્ય પ્રજા અને આદિવાસીઓ આજે પણ કરી રહ્યા છે। જિલ્લાના ઝઘડિયા, નેત્રંગ, વાલિયામાં કેસુડો પૂરબહારમાં નિખરી ઉઠવા સાથે તેના ઔષધીય ગુણોનો લાભ લેવાનું શરૂ કર્યો છે। ગરમીમાં કેસુડાનું સ્નાન ઠંડક આપે છે તો ત્વચાના રોગ સામે પણ રક્ષણ બક્ષે છે। ઔષધીય ગુણમાં પણ કેસુડો ખૂબ જ ઉપયોગી છે, ત્યારે કેસુડાની હોળી આજે પણ ગામો અને આદિવાસી સમુદાયમાં અકબંધ રહી છે। આજે જોઈએ તો કેસુડો વસંતનો તહેવાર કહીએ, જે ફાગણમાં વસંત ખીલે તો એનો તહેવાર એટલે કેસુડો। કેસુડા વિશે ઘણી માન્યતાઓ છે અને તેના ઘણા અલગ અલગ નામો પણ છે, જેમ કે તેમને ખાખરો, પલાસ, ખાખરિયા એવા અલગ અલગ નામોથી પણ ઓળખવામાં આવે છે। કેસુડો એ આદિવાસી સમાજનું એનું જે ફૂલ છે એ આદિવાસી સમાજના ફૂલ તરીકે પણ ઓળખાય છે। અને કેસુડો એ એવું વૃક્ષ છે કે તેના પાનથી માંડી તેના ડાળી, ડાળખા, મૂળ તમામનો એક ઔષધિ ગુણ પણ તેમાં રહેલા છે અને તે ખૂબ ઉપયોગી અને ખૂબ જ મહત્વનું ઝાડ છે।